टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વાત કરવી છે એવા અવાજની જે કહે છે કે અમે આસ્થાના પ્રતીકોના રક્ષક છીએ. બજરંગ દળ દાવો કરે છે કે અમે તો સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરીએ છીએ. બજરંગ દળનો તર્ક છે કે જો તેઓ આગળ નહીં આવે તો સનાતન પરંપરા પર સતત પ્રહારો થતા રહેશે. હવે બજરંગ દળની જેમ એક સંગઠન રચાયું છે. ફરક માત્ર એટલો છે કે મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ આ સંગઠન બનાવ્યું છે, જેને હૈદરી દળ નામ આપવામાં આવ્યું છે, જેનો એકમાત્ર હેતુ કોમી તણાવ અને અરાજકતા ફેલાવવાનો છે. આ સંગઠને ચારે બાજુ નફરતની લાગણી ફેલાવી. આખરે એના પર જો કે યોગી સરકારનું હંટર ફરી વળ્યું છે. બજરંગ દળ જેવા સંગઠનો જ્યારે હિન્દુ હિતોની વાત કરે છે ત્યારે તેમની પાછળ હજારો વર્ષોની સંસ્કૃતિને બચાવવાનો એક ભાવ હોય છે. પરંતુ તેનાથી વિપરીત મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા રચાયેલું હૈદરી દળ માત્ર નફરત અને અરાજકતા ફેલાવે છે. આજે વાત કરવી છે એ માનસિકતાને જે રક્ષણના બહાને માત્ર અત્યાચાર આચરે છે. વાત છે હૈદરી દળની, જેણે પોતાની એક એવી સમાંતર વ્યવસ્થા ઊભી કરી છે જેમાં કાયદાને કોઈ જ સ્થાન નથી. આ સંગઠન દાવો કરે છે કે તેઓ મુસ્લિમ મહિલાઓનું રક્ષણ કરે છે, પણ એમની હકીકત તો કંઈક અલગ જ છે. જો કોઈ હિન્દુ છોકરો અમસ્તા જ કોઈ મુસ્લિમ છોકરીની સાથે વાત કરે તો પણ હૈદરી દળના લોકો તેના પર તૂટી પડે. વિચાર કરો કે કોઈ હિન્દુ છોકરો રસ્તા પર જતો હોય અને કોઈ મુસ્લિમ છોકરીને રસ્તો પૂછે તો અચાનક એક ટોળું આવીને તેને મારવા લાગે. હૈદરી દળ આ જ કામ કરી રહ્યું છે. આ સંગઠન ભગવા લવ ટ્રેપના નામે જિહાદની વાતો કરે છે. હકીકતમાં એ શુદ્ધ ગુંડાગીરી છે. હૈદરી દળના લીધે મુસ્લિમ યુવતીઓએ આઝાદી ગુમાવી છે. હૈદરી દળના લોકો યુવતીઓ પર નજર રાખે છે, જાણે કે તેઓ કોઈ જેલની કેદી કેમ ના હોય. હેતુ એ છે કે મુસ્લિમ છોકરીઓ ક્યાંક હિન્દુ છોકરાઓની સાથે વાત ન કરે. હૈદરી દળના સભ્યો મુસ્લિમ મહિલાઓને બચાવવાની વાતો કરે છે, પરંતુ મદ્રેસાઓમાં જઈને તેઓ બાળકોને બાળકીઓ પર દુષ્કર્મ કરતાં પણ ખચકાતા નથી. આખરે ઉત્તર પ્રદેશના બરેલીમાં હૈદરી દળના માસ્ટર માઇન્ડ મઝહર અંસારીની ધરપકડ કરવામાં આવી છે. એ મૂળ આમ તો ઝારખંડનો છે. ખાસા સમયથી સોશિયલ મીડિયા પર હિન્દુઓની વિરુદ્ધ નફરત ફેલાય એવા વિડીયો પોસ્ટ કરતો રહેતો હતો. જે માણસ ગઈકાલ સુધી મોમોઝની લારી પર ગુજરાન ચલાવતો હતો તે અચાનક આખા સમાજમાં નફરત પીરસવા લાગ્યો. ધીરે ધીરે તેના ફોલોઅર્સ વધતા ગયા. આ વિડીયોમાં તે ખોટી વાતો કરતો હતો. તે મુસલમાનો પરના અત્યાચારોની ખોટી વાતો ફેલાવી રહ્યો હતો. હકીકતમાં એમાં સહેજ પણ સચ્ચાઈ જ રહેતી નહોતી. અત્યારની ખોટી વાતો કરીને મુસ્લિમ સમાજમાં ભયનો માહોલ ઊભો કરતો હતો. આ વિડીયોને તે એઆઈની મદદથી બનાવડાવતો હતો. માત્ર અઝહર અંસારીની વાત નથી, બલકે તેની સાથે અનેક મુસ્લિમ યુવાનો પણ જોડાયા હતા. સપ્ટેમ્બર 2025માં સંગઠનનો ભાંડો ફૂટ્યો હતો. એ સમયે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મઝહરની સાથે જે મુખ્ય સાગરીતો પકડાયા છે તેમાં એક હોમિયોપેથી ડૉક્ટર છે અને બીજો છે કોમ્પ્યુટર સાયન્સનો એન્જિનિયર. આ એન્જિનિયરે પોતાની આવડતનો ખોટો ઉપયોગ કર્યો. તેણે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી ઓળખ બનાવીને હિન્દુ સમાજ વિરુદ્ધ નફરત ફેલાવી. બીજી તરફ આ ડૉક્ટરનું ક્લિનિક જ હૈદરી દળનો અડ્ડો રહેતી હતી. ઉત્તર પ્રદેશના બરેલીમાં હૈદરી દળના નામે જે ખેલ ખેલાઈ રહ્યું છે એ લોકશાહી અને માનવતા બંને માટે શરમજનક છે. જ્યારે એક સંગઠન પર કાયદાની તવાઈ આવે છે ત્યારે તેઓ માત્ર નામમાં સહેજ ફેરફાર કરીને ફરીથી એ જ નફરતની દુકાન ફરી ખોલી નાખે છે. ગયા વર્ષે આ જ બરેલીમાં હૈદરી દળ 25 ચલાવવામાં આવતું હતું, જેનો માસ્ટર માઇન્ડ હતો નબી હસન. તમે સમજો કે આ સંગઠનોએ કેવી રીતે કામ વહેંચી લીધું છે. આ કોઈ સામાજિક કામ નહોતું, પણ એક વ્યવસ્થિત ગુનાહિત ષડયંત્ર હતું. પહેલી ટીમનું કામ હતું રસ્તા પર નજર રાખવાની. જો કોઈ મુસ્લિમ યુવતી કોઈ હિન્દુ યુવક સાથે વાત કરતી જોવા મળે તો તરત જ તેના વિડીયો ઉતારવાના. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના. બીજી ટીમ એ યુવક યુવતીને શોધીને તેમના પર તૂટી પડતી.
નબી હસન પોતાનો મુસ્લિમોનો રક્ષણ ગણાવતો હતો, પણ તેની કેટલીક હકીકત રૂવાડા ઊભા કરી દે તેવી છે. જે માણસ ભગવા લવ ટ્રેપ સામે જિહાદની વાતો કરતો હતો તે પોતે જ વિકૃત હતો. તેની ધરપકડ થઈ ત્યારે એ વાતની ખબર પડી. નબી હસને મદ્રેસાના એક સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યો. તેનો વિડીયો બનાવીને આ વિદ્યાર્થીને બ્લેકમેલ કર્યો. પોલીસને નબીના મોબાઈલમાંથી અનેક અશ્લીલ વિડીયો અને ફોટા મળ્યા છે. એ સાબિત કરે છે કે આ લોકો ધર્મ અને રક્ષણના નામે માત્ર પોતાની વિકૃતિ સંતોષી રહ્યા હતા. હવે સવાલ એ છે કે આ હૈદરી ગેંગની વાત ક્યાંથી આવી? દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લવ જેહાદ જેવા ગંભીર મુદ્દાઓ પર સામાજિક જાગૃતિ આવી છે. આ જાગૃતિ ગભરાયેલા કેટલાક કટ્ટરવાદી તત્વોએ એક નવો પેંતરો રચ્યો, જેને નામ આપવામાં આવ્યું ભગવા લવ ટ્રેપ. જુલાઈ 2022ની આસપાસની આ વાત છે. આ વાત વહેતી કરવામાં આવી ત્યારે એનો બંધ ઈરાદો બહુ જ સ્પષ્ટ હતો કે અસલી મુદ્દા પરથી ધ્યાન ભટકાવવું અને સમાજમાં એક નવો ભય પેદા કરો. આ ભગવા લવ ટ્રેપની આડમાં હૈદરી ગેંગ જેવા સંગઠનોએ જે ખેલ ખેલ્યો છે એ આ સંગઠનો દાવો કરવા લાગ્યા કે હિન્દુ છોકરાઓ અને મુસ્લિમ છોકરીઓને ફસાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ દાવા પાછળ કોઈ પુરાવા નહોતા, માત્ર નફરતનું ભાથું હતું. આ ખોટી થિયરીના આધારે અનેક નિર્દોષ હિન્દુ યુવાનોને રસ્તા પર પકડીને મારવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર ફેક વિડીયો અને અફવાઓ ફેલાવીને હિન્દુ છોકરાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ તો સીધી અરાજકતા છે. હૈદરી ગેંગના આ તારણહારોએ ભગવા લવ ટ્રેપના નામે જે નફરતની ખેતી કરી તેમાં તેમણે માનવતાના તમામ સીમાડાઓ ઓળંગી દીધા હતા. હૈદરી દળના સભ્યો બહેન બેટી બચાવો ગ્રુપ ચલાવી રહ્યા છે. આ વોટ્સએપ ગ્રુપના ડીપી પર કર્ણાટકના હિજાબ વિવાદની પોસ્ટર ગર્લ મુસ્કાન ખાનનો પણ ફોટો છે. તમને કદાચ યાદ હશે કે હિજાબ મામલે મુસ્કાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે તે હિજાબ પહેરીને કોલેજ જતી હતી. ત્યારે ગ્રુપનો તેને સામનો કર્યો હતો. આ ગ્રુપના લોકો જય શ્રી રામના નારા લગાવતા હતા, જેની સામે તેણે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા. તેના આ વિડીયોને અલ કાયદાએ પણ શેર કર્યો હતો. હવે એ જ મુસ્કાનના ફોટોને આ લોકોએ ડીપી બનાવ્યો છે, પરંતુ તેઓ મુસ્લિમ યુવતીઓના હિજાબ ઉતારે છે. જો કોઈ મુસ્લિમ યુવતી પોતાની મરજીથી કોઈ હિન્દુ યુવક સાથે વાત કરતી દેખાય તો આ કહેવાતા રક્ષકો તેનો હિજાબ ઉતારવા અને તેને મારવા તૂટી પડે છે. બરેલીથી શરૂ થયેલો આ હૈદરી દળનો ગુંડાગીરીનો વાયરસ હવે માત્ર ઉત્તર પ્રદેશ પૂરતો સીમિત રહ્યો નથી. તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચિંતાજનક છે. મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન સુધી આ સંગઠને પોતાના પગ પેસારો કર્યો છે. આ રાજ્યોમાં પણ આતંક, ઉશ્કેરણી અને ગુંડાગીરીની એક જ જૂની પદ્ધતિ અપનાવાઈ રહી છે. અનેક શહેરોમાં આ દળના સભ્યો સક્રિય થયા છે, જેમનો હેતુ સ્પષ્ટ છે. જ્યાં પણ હિન્દુ અને મુસ્લિમ સાથે જોવા મળે ત્યાં જઈને હંગામો કરો, યુવાનોને મારવો અને તે વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરો અને વાયરલ કર્યા પછી દેશમાં તણાવ પેદા કરો. કેટલાક મૌલાનાઓ ધર્મના નામે મુસ્લિમ યુવાનોને સતત ઉશ્કેરતા રહે છે. તેમને કહેવામાં આવે છે કે તમારી આસ્થા જોખમમાં છે, તમારી બહેન બેટીઓ જોખમમાં છે. તમે આ માનસિકતાને સમજો. એક તરફ તેઓ ભગવા લવ ટ્રેપ જેવી ખોટી થિયરીઓ ફેલાવીને દેખાડો કરતા હોય છે, તો બીજી તરફ હિન્દુ છોકરાઓ મુસ્લિમ છોકરીઓને ફસાવે છે એવી પણ વાતો કરે છે. પણ સિક્કાની બીજી બાજુ છે. આ જ લોકો મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતા હતા કે તમારે હિન્દુ છોકરીઓને ફસાવી જોઈએ. આખરે આવા જેહાદી તત્વોને યોગી આદિત્યનાથની સરકાર સીધા દોર કરી રહી છે. તેમની સામે એક્શન લેવામાં આવી રહ્યા છે.